નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 22 મે 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના જો રોજના અપડેટ તમે જાણવા માંગો છો તો ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આજના અમેરિકાના જો આપણે મુખ્ય સમાચારોની વાત કરીએ તો ભારતમાં એનઆરઆઈનું કરોડોનું રોકાણ કરતા પહેલા તમે સાવધાન થઈ જજો. ફેમા અને આરબીઆઈના આ આકરા નિયમો અજ્ઞાનતા અમેરિકામાં રહેતા ભારતીય એનઆરઆઈ માટે બની શકે છે જેલ અને દંડની મોટી આફત. શું છે નિયમ અને શું નવા આવ્યા છે તેમની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની વાત કરીએ તો ગ્રીન કાર્ડ હોવા છતાં અમેરિકામાં એરપોર્ટ પર કલાકો સુધી કેમ અટવાયા ભારતીયો? વિદેશમાં લાંબો સમય રોકાતા એનઆરઆઈ માટે ઇમિગ્રેશન વિભાગની આ ગુપ્ત ચેતવણી જાણી લેજો, નહીતર મુશ્કેલી થશે. કેવી રીતે છે, શું છે તેની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની વાત કરીએ તો અમેરિકામાં જનારા મુસાફરો માટે એરપોર્ટ પર સુરક્ષાનો આખો અનુભવ બદલાશે. 9/11 પછીના સૌથી મોટા પ્રાઇવેટ સિક્યુરિટી મોડલ પાછળ શું છુપાયેલું છે મોટું રહસ્ય, તેમની પણ ચર્ચા કરીશું. આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકામાં રહેતા લાખો ગુજરાતી અને ભારતીય એનઆરઆઈ માટે ભારતની અંદર પ્રોપર્ટી અને જમીન ખરીદવાનો મુદ્દો હવે ફરીથી ચર્ચામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ઘણા લોકો હજુ પણ ફેમા અને આરબીઆઈના નવા નિયમો જે આવ્યા છે તે વિશે સંપૂર્ણ જાણકારી વગર રોકાણ કરી રહ્યા છે અને મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ખાસ કરીને ગુજરાત, મુંબઈ, દિલ્હી અને બેંગલુરુ જેવા શહેરોમાં એનઆરઆઈ દ્વારા ફ્લેટ, પ્લોટ અને કોમર્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ ઝડપથી વધી રહ્યું છે. પરંતુ પ્રશ્ન તો હવે એ છે કે શું એનઆરઆઈ ભારતમાં કોઈ પણ પ્રકારની જમીન ખરીદી શકે કે શું? આનો જવાબ છે નહીં. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ ફેમા અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમો મુજબ એનઆરઆઈ ભારતમાં રેસિડેન્ટિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદી શકે છે, પરંતુ તેઓ સીધી રીતે ખેતીની જમીન, ફાર્મ હાઉસ અથવા તો જે પ્લાન્ટેશન પ્રોપર્ટી ખરીદી શકતા નથી. આ પ્રકારની જમીન માત્ર વારસા અથવા તો ગિફ્ટ દ્વારા જ મેળવી શકાય છે. ઘણા એનઆરઆઈને ફાર્મ પ્લોટ અથવા તો ફાર્મ હાઉસ સ્કીમના નામે પ્રોપર્ટી ઓફર કરવામાં આવે છે, પરંતુ કાનૂની રીતે જો તે જમીન કૃષિ કેટેગરીમાં આવે તો એનઆરઆઈ માટે તે ખરીદવી ગેરકાયદેસર બની શકે છે. રિયલ એસ્ટેટ નિષ્ણાંતો એવું કહે છે કે ગુજરાતમાં ખાસ કરીને એનએ પ્લોટના જે એગ્રીકલ્ચર લેન્ડ વચ્ચેનો જે તફાવત સમજવો ખૂબ જરૂરી છે, કારણ કે ઘણા કિસ્સામાં લોકોને ખોટી માહિતી આપીને ડીલ કરવામાં આવે છે. નિયમો મુજબ એનઆરઆઈ પ્રોપર્ટી ખરીદવા માટે આરબીઆઈની અલગ અલગ પરવાનગી લેવાની જરૂર પડતી નથી, પરંતુ તમામ પેમેન્ટ ભારતીય ચલણમાં જ થવું જોઈએ. એટલે કે પ્રોપર્ટીની ચૂકવણી એનઆરઈ, એનઆરઓ અથવા તો એફસીએનઆર ખાતા દ્વારા જ કરવી પડે છે. વિદેશી ચલણમાં સીધી રોકાણ ચૂકવણી માન્ય નથી. આ ઉપરાંત પ્રોપર્ટી ખરીદતી વખતે પાન કાર્ડ, પાસપોર્ટ, ઓસીઆઈ અથવા તો પીઆઈઓ ડોક્યુમેન્ટ તેમજ સરનામાનો પુરાવો ખૂબ જરૂરી બની જાય છે. હવે વાત આપણે કરીએ કે ટેક્સ અને ટીડીએસની ઘણી વાતો એવી છે જે જાણવી ખૂબ જરૂરી છે. ઘણા એનઆરઆઈને લાગે છે કે ભારતમાં પ્રોપર્ટી ખરીદ્યા પછી કોઈ પણ ખાસ ટેક્સ લાગતો નથી, પરંતુ હકીકતની અંદર ભાડાની આવક પર ભારતમાં ઇન્કમ ટેક્સ લાગુ પડે છે. જો એનઆરઆઈ પોતાની પ્રોપર્ટી ભાડે આપે તો ભાડુઆત દ્વારા ટીડીએસ કાપવામાં આવે છે. તેમજ પ્રોપર્ટી વેચતી વખતે કેપિટલ ગેઇન ટેક્સ પણ ચૂકવવો પડે છે. ખાસ કરીને એનઆરઆઈ પ્રોપર્ટી વેચાણમાં ટીડીએસનો દર સામાન્ય ભારતીય રહેવાસી હોય તેના કરતાં વધુ હોઈ શકે છે. ટેક્સ નિષ્ણાંતો એવું કહે છે કે ઘણી વખત એનઆરઆઈ યોગ્ય ટેક્સ પ્લાનિંગ ન કરતા લાખો રૂપિયાનો વધારાનો ટેક્સ તે ચૂકવે છે. બીજી તરફ આરબીઆઈ અને ફેમાના નિયમોનું ઉલ્લંઘન થાય તો દંડ અને કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એવા ઘણા કેસ સામે આવ્યા છે જેમાં એનઆરઆઈએ કૃષિ જમીન ખરીદી અને પછી તેમને ફેમા ઉલ્લંઘન બદલ નોટિસ મળી હોય. અમેરિકામાં રહેતા ઘણા લાખો ગુજરાતીઓ આમ તો
કે હવે ભારતમાં રિયલ એસ્ટેટને લાંબા ગાળાના રોકાણ તરીકે તે જોઈ રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં એનઆરઆઈ રોકાણ કરી રહ્યા છે. પરંતુ નિષ્ણાંતોની સલાહ તો એ છે કે કોઈ પણ પ્રોપર્ટી ખરીદતા પહેલા જમીનનો જે ટાઇટલ NA સ્ટેટસ, ઝોનિંગ અને ફેમા જે કમ્પ્લાયન્સની સંપૂર્ણ તપાસ કરવી અત્યંત જરૂરી બની જાય છે. કારણ કે તે નાની કાનૂની ભૂલ ભવિષ્યમાં મોટી આર્થિક મુશ્કેલીમાં ફેરવાઈ શકે છે. તમારું શું કહેવું છે? કમેન્ટ કરજો. અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવ્યા પછી ઘણા ગુજરાતી અને ભારતીયો એવું સમજે છે કે હવે તેઓ દુનિયાના કોઈ પણ દેશમાં લાંબા સમય સુધી ત્યાં રહી શકશે અને જ્યારે ઈચ્છે ત્યારે અમેરિકા પરત ફરી શકશે અને ભારત પરત ફરી શકશે. પરંતુ ઇમિગ્રેશનના કાયદા મુજબ હકીકત જોઈએ તો ઘણી અલગ છે. છેલ્લા કેટલાક સમયથી એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે અને આપણે જોયા છે જેમાં ગ્રીન કાર્ડ હોલ્ડરને અમેરિકામાં ફરી પ્રવેશ કરતી વખતે એરપોર્ટ પર કલાકો સુધી પૂછપરછનો સામનો તેમને કરવો પડ્યો છે. ખાસ કરીને ભારત આવેલા એનઆરઆઈમાં આ મુદ્દે ચિંતા વધી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ઘણા લોકો પરિવારની જવાબદારીઓ, માતા પિતાની સેવા, બિઝનેસ કામકાજ અને લાંબી નોકરીની નિમણૂકને કારણે ભારતની એટલે કે અમેરિકાની બહાર લાંબો સમય તે વિતાવે છે. ઇમિગ્રેશન નિષ્ણાંતો એવી ચેતવણીઓ આપી રહ્યા છે કે ગ્રીન કાર્ડનો અર્થ માત્ર પ્રવેશ કરવાની છૂટ નથી, પરંતુ મિત્રો અમેરિકામાં કાયમી વસવાટ જાળવી રાખવાની એક મોટી જવાબદારી હવે બની ગયું છે. અમેરિકાના ઇમિગ્રેશન નિયમો અનુસાર ગ્રીન કાર્ડ ધારક વિદેશ જઈ શકે છે, પરંતુ તેની જે મનસા અમેરિકાને કાયમી રીતે છોડવાની ન હોવી જોઈએ. ઇમિગ્રેશન અધિકારીઓ ખાસ ધ્યાન આપે છે કે વ્યક્તિનું મુખ્ય નિવાસ સ્થાન, નોકરી, ટેક્સ રેકોર્ડ, બેંક એકાઉન્ટ અને પરિવાર સાથેનો સંબંધ અમેરિકા સાથે જ જોડાયેલો છે કે નહીં. સામાન્ય રીતે જો કોઈ ગ્રીન કાર્ડ હોલ્ડર 1 વર્ષથી ઓછા સમય માટે અમેરિકાની બહાર રહે છે તો માત્ર માન્ય ગ્રીન કાર્ડના આધારે તે ફરી પ્રવેશ મેળવી શકે છે. પરંતુ જો રોકાણ 1 વર્ષથી વધુ લાંબુ થઈ જાય તો અમેરિકન ઓથોરિટી એવું માની લે છે કે વ્યક્તિએ પોતાની પરમિનન્ટ રેસિડેન્ટી છોડી દીધી છે. આવી સ્થિતિમાં એરપોર્ટ પર સખત પૂછપરછ અને સેકન્ડરી ચેકિંગ અથવા તો પ્રવેશ કરવાની મનાઈ કરવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. નિષ્ણાંતો એવી પણ સલાહ આપે છે અને જણાવે છે કે જો કોઈ વ્યક્તિને પહેલેથી જ ખબર હોય કે તેને લાંબા સમય માટે અમેરિકાની બહાર રહેવું પડશે તો તેને અમેરિકા છોડતા પહેલા રી-એન્ટ્રી પરમિટ માટે અરજી કરવી જોઈએ. આ માટે ફોર્મ I-131 ભરવામાં આવે છે. મહત્વની બાબત તો મિત્રો એ છે કે અમેરિકાથી બહાર ગયા પછી આ અરજી કરી શકાતી નથી. સામાન્ય રીતે આ પરમિટ 2 વર્ષ સુધી માન્ય રહે છે અને તે બતાવે છે કે વ્યક્તિનો ઈરાદો અમેરિકાની રેસિડેન્સી જાળવી રાખવાનો છે. તેના કારણે લાંબા સમય સુધી બહાર રહેવા છતાં પરત ફરવામાં સરળતા રહે છે. બીજી તરફ ઘણા એવા લોકો પણ છે જેમની ગ્રીન કાર્ડ પ્રક્રિયા હજુ ચાલુ છે અને મંજૂરી આવી નથી. આવા લોકોએ અમેરિકાની બહાર જતા પહેલા એડવાન્સ પેરોલ લેવું ફરજિયાત બને છે. આ પ્રક્રિયા પણ ફોર્મ I-131 દ્વારા જ થાય છે. જો કોઈ વ્યક્તિ એડવાન્સ પેરોલ સીધા લીધા વગર અમેરિકા છોડી દે તો તેને જે પેન્ડિંગ ઇમિગ્રેશન અરજીને નુકસાન પહોંચી શકે છે અને ક્યારેક આવી અરજી રદ પણ થઈ શકે છે. જો કોઈ ગ્રીન કાર્ડ ધારક 1 વર્ષથી વધુ સમય સુધી અમેરિકાની બહાર રહી જાય અથવા તેની રી-એન્ટ્રી પરમિટ સમાપ્ત થઈ જાય તો સામાન્ય રીતે તેને ફરીથી નવી ઇમિગ્રેશન પ્રક્રિયા શરૂ કરવાની ફરજ પડી શકે છે. જો કે અમેરિકાના કાયદામાં SB1 રિટર્નિંગ રેસિડેન્ટ વિઝા નામનો ખાસ વિકલ્પ આપવામાં આવ્યો છે. આ વિઝા એવા લોકો માટે છે જેઓ ગંભીર બીમારી, કુટુંબની આકસ્મિક પરિસ્થિતિ અથવા તો અન્ય અણધારી કારણોસર સમયસર અમેરિકા પાછા જઈ શક્યા ન હોય. આ માટે અરજદારે સાબિત કરવું પડે છે
કે જ્યારે તેઓ અમેરિકા છોડીને ગયા ત્યારે તેઓ કાયદેસરના ગ્રીન કાર્ડ ધારક હતા. તેમનો હેતુ અમેરિકા પરત ફરવાનો જ હતો અને લાંબો સ્ટે માત્ર મજબૂરીને કારણે થયો હતો. આ અરજી નજીકની અમેરિકન એમ્બસી અથવા તો કોન્સ્યુલેટમાં ફોર્મ DS-117 સાથે કરવામાં આવે છે. તેમાં ઇન્ટરવ્યૂ, મેડિકલ સ્ટેટ અને વિવિધ દસ્તાવેજોની તપાસ પણ કરવામાં આવે છે. જો SB1 અરજી નામંજૂર થઈ જાય તો સ્થિતિ વધુ ગંભીર તેમની માટે બની શકે છે, કારણ કે અમેરિકન ઇમિગ્રેશન વિભાગ એવું માની શકે છે કે વ્યક્તિએ પોતાની રેસિડેન્સી સ્વેચ્છાએ છોડી દીધી છે. ત્યારબાદ વ્યક્તિએ ફરીથી નવી ઇમિગ્રેટ્સ વિઝા પ્રક્રિયા શરૂ કરવી પડી શકે છે અથવા અન્ય વિઝા માટે અરજી કરવી પડી શકે છે. તેથી ઇમિગ્રેશન સલાહકારો જે છે તે ગ્રીન કાર્ડ હોલ્ડરને સલાહ આપી રહ્યા છે કે લાંબા સમય સુધી અમેરિકા બહાર રહેતા પહેલા યોગ્ય કાનૂની માર્ગદર્શન તેમનું લેવું ખૂબ જરૂરી બની જાય છે. દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરવી અત્યંત જરૂરી બની જાય છે. અમેરિકાના એરપોર્ટ પર મુસાફરો માટે આવનારા સમયમાં સુરક્ષા ચેકિંગનો જે સમગ્ર અનુભવ બદલાઈ શકે છે. લાંબી લાઈનો, કલાકોની રાહ અને ફ્લાઇટ ચૂકી જવાની સમસ્યાઓ ઘટાડવા માટે હવે અમેરિકાની TSA એટલે કે ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન એક મોટા ફેરફારની તૈયારીમાં હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકામાં ભૂતકાળમાં થયેલા સૌથી લાંબા સરકારી શટડાઉનના દરમિયાન એરપોર્ટ પર સર્જાયેલી અફરાતફરી પછી હવે સરકાર પ્રાઇવેટ સિક્યુરિટી મોડેલ તરફ આગળ વધી રહ્યું હોવાનું સામે આવ્યું છે. શટડાઉન દરમિયાન હજારો TSA એજન્ટોને પગાર મળ્યો નહોતો, જેમના કારણે અનેક કર્મચારીઓ કામ પર હાજર રહ્યા જ નહોતા. પરિણામે અમેરિકાના મોટા એરપોર્ટ્સ પર મુસાફરોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને ટર્મિનલની બહાર સુધી લોકો કલાકો સુધી રાહ જોતા જોવા મળ્યા હતા. અનેક લોકો ફ્લાઇટ ચૂકી ગયા હતા અને સમગ્ર એર ટ્રાવેલ સિસ્ટમ પર ભારે દબાણ સર્જાયું હતું. હવે આવી પરિસ્થિતિ ફરીવાર ન સર્જાય તે માટે અમેરિકન સરકાર નવી સુરક્ષા નીતિ પર કામ કરી રહી છે. અહેવાલો મુજબ આપણે જોઈએ તો હવે ફેડરલ TSA એજન્ટોના બદલે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઓને એરપોર્ટ સ્કિનિંગમાં મોટી જવાબદારી સોંપવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. આ માટે સ્કિનિંગ પાર્ટનરશિપ પ્રોગ્રામનું વિતરણ કરવાની ચર્ચાઓ તેજ બની ગઈ છે. આ પ્રોગ્રામ હેઠળ ખાનગી કોન્ટ્રાક્ટર્સના જે ટ્રેન્ડ કર્મચારીઓ હોય તે એરપોર્ટના સિક્યુરિટી ચેકપોઇન્ટ પર મુસાફરોનું સ્કિનિંગ કરશે. હાલમાં સેન ફ્રાન્સિસ્કો ઇન્ટરનેશનલ સહિત અમેરિકાના આશરે 20 જેટલા એરપોર્ટ પર આ મોડેલ કાર્યરત છે. અગાઉના શટડાઉન દરમિયાન હ્યુસ્ટન જેવા મોટા એરપોર્ટ પર જ્યાં TSA એજન્ટો કામગીરી સંભાળી રહ્યા હતા ત્યાં ભારે ભીડ અને કલાકોની રાહ જોવી પડતી હતી કે મળી હતી જોવા. જ્યારે પ્રાઇવેટ સ્કેનિંગ ધરાવતા એરપોર્ટ પર સ્થિતિ ઘણી સારી હતી એવું કહી શકાય. હવે TSA ગોલ્ડ પ્લસ નામનો એક નવો પબ્લિક પ્રાઇવેટ સ્કેનિંગ ઇનિશિયેટિવ શરૂ કરવાની તૈયારીમાં છે. આ યોજના હેઠળ આધુનિક ટેકનોલોજી, ઝડપી સ્કેનિંગ સિસ્ટમ અને પ્રાઇવેટ સ્ટાફનો ઉપયોગ કરીને મુસાફરોને ઝડપી ક્લિયરન્સ આપવામાં આવશે. ખાસ કરીને બાયોમેટ્રિક અને રિમોટ સ્કેનિંગ સેન્ટર જેવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને સુરક્ષા પ્રક્રિયાને વધુ ઝડપી અને અસરકારક બનાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. કેટલાક એરપોર્ટ પર આ ટેકનોલોજીનો અંતિમ તબક્કોનો જે ટ્રાયલ પણ ચાલી રહ્યા છે. TSA નાના એરપોર્ટને પણ આ પ્રોગ્રામમાં સામેલ કરવા માટે અંદાજે $477 મિલિયન સુધીનો ખર્ચ કરી શકે છે. જો આ યોજના અમલમાં આવશે તો TSA પોતાના લગભગ 50,000 એજન્ટોમાંથી આશરે 4,100 કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરી શકે છે. ગોલ્ડ પ્લસ પ્રોગ્રામને કોઈ પણ એરપોર્ટ પર જે તબક્કાવાર રીતે 7 થી 11 મહિનામાં લાગુ કરી શકાય
તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી કોઈ પણ ક્યાંય પણ એરપોર્ટને આ યોજનામાં સામેલ કરવામાં આવશે કે નહીં, કે કઈ પ્રાઇવેટ કંપનીઓને કોન્ટ્રાક્ટ મળશે અને ફંડિંગ કેવી રીતે ફાળવવામાં આવશે તેની સત્તાવાર જાહેરાતો કરવામાં નથી આવી. બીજી તરફ આ નિર્ણયને લઈને ભારે વિરોધ પણ જોવા મળી રહ્યો છે અમેરિકાની અંદર, કે TSA કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતી અમેરિકન ફેડરેશન ઓફ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ અને એટલે કે AFGE નું કહેવું એવું છે કે 9/11ના જે આતંકી હુમલાઓ પછી અમેરિકાએ જે ફેડરલ સિક્યુરિટી મોડેલ બનાવ્યું હતું તેને નબળું પાડવું ખતરનાક સાબિત થઈ શકે છે. યુનિયનનું માનવું એવું છે કે એરપોર્ટ સુરક્ષા જેવી સંવેદનશીલ જવાબદારી ખાનગી કંપનીઓને સોંપવી લાંબા ગાળે જોખમી ભરી ગણી શકાય. જો કે નિષ્ણાંતોનું તો એવું કહેવું છે કે આ યોજના આધુનિક ટેકનોલોજીના સમયમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ વધુ અસરકારક બની શકે છે. અને તેમનું માનવું એવું છે કે આ મોડેલથી મુસાફરોનો સમય બચી શકે છે, લાંબી લાઇનમાં ઘટાડો થઈ શકે છે અને ટેક્સ પેપરના જે કરોડો ડોલરના પણ બચત થઈ શકે છે તેની અંદર. અને એટલાન્ટા જેવા અમેરિકાના સૌથી વ્યસ્ત એરપોર્ટ હોય તેમના સહિતના અનેક એરપોર્ટ હવે આ પ્રાઇવેટ સ્કિનિંગ મોડેલમાં અપનાવવામાં તે માટે તે લોકો તૈયાર હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. હવે દુનિયાભરના મુસાફરોની નજર અમેરિકાના આ નવા એરપોર્ટ સિક્યુરિટી મોડેલ પર ટકેલી છે. આગળ જોવાનું રહેશે કે શું ફેરફાર થશે. જો કંઈ ફેરફાર થશે, નાના બાળકોથી લઈને સિનિયર સિટીઝનમાં કંઈ પણ ફેરફાર જોવા મળશે તો અમે બધા જ NRI ભારત ગુજરાત પર જે પણ રહેતા હોય તેમની વિગતવાર માહિતી તમને પહોંચાડતા રહીશું. તે માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.